વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર જગદીશ સખિયા અને તેમની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સખિયા સ્કિન ક્લિનિકના સ્થાપક ડોક્ટર જગદીશ સખિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા ભવિષ્ય માટે સમાજને પ્રેરિત કરવાનો હતો. ટ્રસ્ટની સ્થાપના ડોક્ટર જગદીશ સખિયાની માતા સ્વર્ગસ્થ પાર્વતી જાદવભાઈ સખિયાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, માનવતા, પર્યાવરણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ પર્યાવરણથી થાય છે. વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટેની આપણી જવાબદારી છે. વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે અને તેની સંભાળ રાખે તે જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન વૃક્ષોના મહત્વ, સ્વચ્છ હવા, જૈવ વૈવિધ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી હતી. સખિયા સ્કિન ક્લિનિક માત્ર સ્કિન, હેર, લેસર અને કોસ્મેટિક સારવાર પૂરતી જ સીમિત નથી, પરંતુ પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે વિવિધ સામાજિક અને પર્યાવરણીય પહેલોમાં પણ સતત યોગદાન આપી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર 100 વૃક્ષોનું વાવેતર કરીને પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટે હરિયાળા અને સ્વચ્છ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. नाम बताइए और आप किस तरह का ये कार्यक्रम रखा था? मैं डॉक्टर जगदीश सखिया, चीफ डर्मेटोलॉजिस्ट ऑफ सखिया स्किन क्लिनिक। आज का जो दिन है वर्ल्ड एनवायरनमेंट डे है, तो हमारा सखिया स्किन क्लिनिक का पीजे चैरिटेबल ट्रस्ट है। ये निमित्त हम पीरियडिकली डिफरेंट एक्टिविटी करते हैं। तो ये जो है वर्ल्ड एनवायरनमेंट डे पे हमने 100+ ट्री का आज प्लांटेशन किया है। मेन पर्पस है लोगों में अवेयरनेस लाने का। इससे क्या है कि हवा में आप देखो डे बाय डे कार्बन डाइऑक्साइड बढ़ रहा है और CO2 का लेवल अप है और ऑक्सीजन का लेवल कम है। और हमारा प्लेनेट का हमारी खुद की रिस्पॉन्सिबिलिटी है। डे बाय डे जंगल कम हो रहा है। 30% आफ्टर हमारा जो इंडिपेंडेंट जंगल कम हो गया है। तो इससे क्या एनवायरनमेंट में आप डेली न्यूज़पेपर में देखते हो कि 47 डिग्री है, 45 डिग्री है। इसकी वजह से काफ़ी स्किन कैंसर, स्किन डिजीज़ रिलेटेड है और स्वास्थ्य रिलेटेड काफ़ी बीमारी होती है। तो ये निमित्त लोगों को अपील करते हैं कि आप भी आसपास में एरिया में ट्री प्लांटेशन करो और ये हमारा प्लेनेट है उसको जतन करो। थैंक यू वेरी मच।